હેલો ફ્યુચર ડૉક્ટર્સ, કેમ છો? તો આજે આપણે વાત કરીશું કે ગુજરાતમાં મેડિકલ કોલેજનું કાઉન્સેલિંગ એટલે કે જે તમારે રજિસ્ટ્રેશન તથા રાઉન્ડની પ્રોસેસ ક્યારે શરૂ થશે તેના વિશે વાત કરીશું. ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હતા કે સર રાઉન્ડ ક્યારે શરૂ થશે, કાઉન્સેલિંગ ક્યારે શરૂ થશે, અમારે પિન પરચેસ ક્યારે કરવાનો રહેશે, તેના વિશેની માહિતી અમને જણાવો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જે બી વિદ્યાર્થીઓ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો તમારું જો આ વખતનું કાઉન્સેલિંગ હજુ સ્ટાર્ટ થયું નથી, તો હજી કાઉન્સેલિંગ ક્યારે સ્ટાર્ટ થશે તેનો અંદાજો આપણે 2025ના મુજબ પરથી મારીએ. એટલે કે 2025 તમારે કઈ રીતે કાઉન્સેલિંગ સ્ટાર્ટ થયું હતું તેના પરથી અંદાજો લગાવીએ. તો જો 2025માં તમારું રિઝલ્ટ આવેલું હતું 14 જૂનના રોજ, તમારું પેપર થયેલું હતું 2025નું 5 મેના રોજ. તમારું 5 મેના રોજ પેપર થયેલું હતું અને તમારે 14 જૂનના રોજ તમારું રિઝલ્ટ આવેલું હતું. અને ત્યાર પછી તમારું કાઉન્સેલિંગ જ્યારે ગુજરાતની વાત કરીએ તો જ્યારે નીટનું 2025માં રિઝલ્ટ આવ્યા પછી તમારું કાઉન્સેલિંગ સ્ટાર્ટ થયું હતું અંદાજિત 4 જુલાઈના રોજ. એટલે કે તમે જોઈ શકો છો કે તમારું રિઝલ્ટ આવેલું હતું 4 જૂનના રોજ, 14 જૂનના રોજ. અને તમારું કાઉન્સેલિંગ એટલે કે ઓનલાઈન પિન પરચેસ અને રજિસ્ટ્રેશન જે ગુજરાત માટેનું છે ફક્ત અને ફક્ત તે ચાલુ થયું હતું 4 જુલાઈના રોજ. એટલે કે તમે જોઈ શકો છો વચમાં અંદાજિત 20 દિવસનો ગેપ છે. એટલે 20 દિવસ પછી તમારું સ્ટાર્ટ થયું છે. જ્યારે બી રિઝલ્ટ આવ્યું ત્યારના પછી તમે 20 દિવસ ગણી લેજો. એટલે કે રિઝલ્ટ આવ્યાના 20 દિવસ પછી તમારું ઓનલાઈન પિન પરચેસિંગ અને રજિસ્ટ્રેશન ચાલુ થશે ગુજરાતની વેબસાઇટ પરથી. તો આપણે તે અંદાજો કઈ રીતે લગાવો કે આપણા ગુજરાતમાં કઈ રીતે થશે તો તેના વિશે વાત કરીએ. તો તમારું ગુજરાત માટેની વાત કરીએ તો ગુજરાતમાં આ વખતે રિઝલ્ટ આવ્યું હતું તમારું 18 તારીખે, 18 જુલાઈના રોજ. તો તમારે 20 દિવસ પછી થશે. પરંતુ આ વખતે તમારું મેડિકલ કોલેજનું સેમેસ્ટર જે રીનીટ થવાના કારણે તમે ઓલરેડી લેટ છો. કે આ વર્ષે તમારે અત્યાર સુધીમાં તો રજિસ્ટ્રેશન થઈ ગયેલું હોય છે અને મેડિકલ કોલેજનો રાઉન્ડ 1 પણ બહાર આવી ગયેલો હોય છે. તો તમે એક અંદાજિત 30 દિવસ અથવા 1 મંથ જેટલા અત્યારે પાછળ છો. એટલે તો આપણે ગણીએ તો 20 જુલાઈના રોજ તમારું રિઝલ્ટ આવેલું હતું. તો તમે ત્યાર પછીના 20 દિવસ ગણીએ તો 8 ઓગસ્ટ સુધી તમારું 8 ઓગસ્ટ પહેલાં તમારું રજિસ્ટ્રેશન થઈ જવું જોઈએ. પરંતુ હજી સુધી રજિસ્ટ્રેશન લગતી કોઈ માહિતી બહાર આવી નથી. તો 8 ઓગસ્ટ પહેલાં તો થઈ જશે. પરંતુ જો મારી વાત કરું તો મારા અંદાજ મુજબ તમારું રિઝલ્ટ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફક્ત હવે 2 થી 3 દિવસમાં તેનું નોટિફિકેશન આવવું જોઈએ. અથવા મેક્સિમમ 28 જુલાઈ લાસ્ટ ડેટ એની પહેલાં તમારું રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ જશે. અને ડોન્ટ વરી, જ્યારે પણ રજિસ્ટ્રેશન થશે ત્યાર પછી તમને મેક્સિમમ 15 દિવસ સુધીનું જે ઓનલાઈન પિન પરચેસ તથા તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ બધું પ્રોસેસ 15 દિવસ સુધી ચાલશે. તો મારા અંદાજિત મુજબ તમને જે બી ડેટ છે તે 28 જુલાઈ રાખજો. જુલાઈ પહેલાં જ તમારું રજિસ્ટ્રેશન અને તે બધી પ્રોસેસ ચાલુ થઈ જશે. જો અહીંયા મેં તમને લખેલું છે કે 2025ની વાત કરીએ તો 2025માં 31 જુલાઈ એટલે કે જે હમણાં આવશે 31 જુલાઈ 2025માં ત્યારે તો તમારું ફર્સ્ટ રાઉન્ડ ગુજરાતનું મેરિટ લિસ્ટ પણ બહાર આવી ગયેલું હતું. એટલે કે 31 જુલાઈના રોજ તો તમારું ગુજરાતનું મેરિટ લિસ્ટ એટલે GR રેન્ક કે તમને ગુજરાતમાં તમારો કેટલામો રેન્ક છે અને તમે તમારી કેટેગરી મુજબ ગુજરાતમાં કેટલામું સ્થાન ધરાવો છો તેની વિશેની માહિતી પણ આવી ગયેલી હતી. તો અત્યારે તો તમે 1 મહિના જેટલું લેટ છો. તો
જેમ બને તેમ ગુજરાત સરકાર તમને વહેલી શરૂઆત કરશે અને તમારું સેમેસ્ટર એટલે કે જે પ્રથમ વર્ષ માટેનું જે પહેલું સેમેસ્ટર હોય જે તે લેટ ના થાય તો તેના માટે તમને જલ્દી શરૂઆત કરશે. તો મારા અંદાજિત મુજબ તમારા મેડિકલ કોલેજ માટેનું રજિસ્ટ્રેશનની શરૂઆત 20 જુલાઈ અથવા આજની તારીખ જો આપણે ગણીએ તો 24 જુલાઈ છે. તો 24 જુલાઈ આજે અથવા આગલા 2 દિવસમાં તમને નોટિફિકેશન જોવા મળશે કે ગુજરાતમાં મેડિકલ કોલેજના એડમિશન માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને લેટ ટુ લેટ તમારી તારીખ હશે 28 જુલાઈ. તેનાથી વધારે લેટ નહીં થઈ શકે, કારણ કે જો વધુ લેટ થશે તો તમારું મેડિકલ કોલેજ માટેનું જે પ્રોસેસ માટેનું જે ટાઈમિંગની જરૂર પડે તેમાં પણ ઓછો રહેશે અને પ્રોપર રીતે મેડિકલ કોલેજની એડમિશન પ્રોસેસ નહીં થઈ શકે. જો આપણે હજી 2025નો ડાટા જોઈએ તો તમારે ઓલરેડી 31 જુલાઈના રોજ 2025માં તમારો ગુજરાત રેન્ક તો આવી ગયેલો હતો અને જો ત્યાર પછીના ડાટાની વાત કરીએ તો 4 ઓગસ્ટ એટલે કે મેં તમને જે જણાવેલી હતી તે મુજબ 4 ઓગસ્ટના રોજ તો તમારું ફર્સ્ટ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ પણ ચાલુ થઈ ગયેલું હતું. 2025ની વાત કરું છું. અત્યારે 2026નીમાં હજુ તમે 1 મહિનો લેટ છો. ધ્યાન રાખીને સાંભળજો, હજી 1 મહિનો લેટ છો તો તેમ બને તેમ ગુજરાત સરકાર જલ્દી કરશે અને તમારો જો ચોઇસ ફિલિંગની વાત કરીએ તો તે જ્યારે રજિસ્ટ્રેશન થશે અને ત્યાર પછીના 15 દિવસ પછી તમને ચોઇસ ફિલિંગ કરવા મળશે, જ્યાર પછી તમારો ગુજરાત રેન્ક આવે ત્યાં સુધી. તો મારા અંદાજિત મુજબ તમને અહીં લાસ્ટ નિષ્કર્ષણ અથવા કન્ક્લુઝન આપી દઉં તો તમારું રજિસ્ટ્રેશન જે ચાલુ થશે તે 28 જુલાઈના સુધીમાં થઈ જશે. 28 જુલાઈ સુધી તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. ઓનલાઈન પિન પરચેસ પણ થઈ જશે, ચાલુ થઈ જશે. 28 જુલાઈ પછી તમને 15 દિવસનો ટાઈમ આપશે એ બધી પૂરેપૂરી પ્રોસેસ કરવા માટે, રજિસ્ટ્રેશન, ઓનલાઈન પિન પરચેસ. ત્યાર પછી તમારો ગુજરાત રેન્ક આવશે એટલે કે GR રેન્ક, જનરલ ગુજરાત રેન્ક અથવા તે બી તમે ગુજરાતમાં આપણે કહેતા હોય કે મેરિટ આવ્યું ગુજરાતનું તે આવશે 15 દિવસ પછી. એટલે અંદાજિત તમે 13 થી 14 તારીખ સુધી ગણજો. 13 થી 14 તારીખ પછી 13થી લઈને 14 ઓગસ્ટ AUG ઓગસ્ટ સુધી તમારું આવી જશે અને 14 ઓગસ્ટ પછી તમારું ફર્સ્ટ રાઉન્ડ ચાલુ થશે. ફર્સ્ટ રાઉન્ડ, પહેલું રાઉન્ડ, પછી બીજો રાઉન્ડ. પહેલા રાઉન્ડમાં તમને વધુ ટાઈમ આપશે એટલે કે રાઉન્ડ ચોઇસ ફિલિંગ કર્યા પછી તમને વચમાં વધારે ગેપ હશે, કારણ કે ત્યાં ઘણા ખરા વિદ્યાર્થીઓ ફર્સ્ટ સેકન્ડ રાઉન્ડમાં જ એડમિશન મેળવી લે છે. જે બી વિદ્યાર્થીઓને સારા એવા માર્ક જોવા મળે છે તેઓ ફર્સ્ટ સેકન્ડ રાઉન્ડમાં જ એડમિશન મેળવી લે છે. તો ત્યાર પછી તમને સેકન્ડ રાઉન્ડ જોવા મળે, થર્ડ રાઉન્ડ, પછી સ્ટે વેકેન્સી રાઉન્ડ એ મુજબ જોવા મળે છે. પરંતુ જો આપણે રજિસ્ટ્રેશન ક્યારે થશે તેની વાત કરવાની હોય તો તમારું આ મુજબની તારીખે જ રજિસ્ટ્રેશન શરૂ થશે અથવા આની પહેલાં પણ થઈ શકે છે. તો 28 જુલાઈ તમારી લાસ્ટ ડેટ હોઈ શકે રજિસ્ટ્રેશન માટેની, તેની પહેલાં જ થઈ જશે. તો આ મુજબ તમારું રહેવાનું છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને આવા જ પ્રકારના વિડીયો આ ચેનલ ઉપરથી મળી રહેશે. અને તમને ગુજરાતમાં રજિસ્ટ્રેશન મેડિકલ કોલેજમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, પિન પરચેસ કઈ રીતે કરવો, ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, તે બધા જ પ્રકારની માહિતી આ ચેનલ ઉપરથી તમને લાઈવ પણ મળશે તથા તમે કઈ રીતે કરવી તેની ઓફલાઈન માહિતી પણ મેળવી શકો છો. તો ડોન્ટ વરી, તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જ્યાં સુધી તમારે ગુજરાતમાં મેડિકલ કોલેજમાં એડમિશન ના થઈ શકે. તો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર ધી વોચિંગ. થેન્ક યુ.